મહાકુંભનો મેળો અને આપણો આ છેલ્લો કેમ છે મહાકુંભનો મેળો? નમસ્કાર મિત્રો, હું છું મિસ ધમા। 144 વર્ષ પછી આવ્યો આ મહાકુંભનો મેળો અને હવે ફરી આવશે 144 વર્ષ પછી। શું છે આનું કારણ? ચાલો જોઈએ, પણ એની પહેલા આની શરૂઆત કેવી રીતે થઈ એ જોઈ લઈએ। મહાકુંભની શરૂઆત દેવતાઓ અને દાનવો વચ્ચેના સમુદ્ર મંથનથી થઈ હતી। આપણા જૂના પુરાણોમાં આનો ઇતિહાસ છે કે જ્યારે ભગવાન અને દાનવો વચ્ચે યુદ્ધ થયું કે અમૃત કોણ લેશે, ત્યારે જ્યારે દાનવો છે એ હારી જાય છે અને ભગવાન વિષ્ણુનું ગરુડ છે એ આ અમૃત લઈને સ્વર્ગ તરફ જતું હોય છે, ત્યારે એના ટીપા ધરતીના અમુક ભાગમાં પડે છે। અમૃતના કેટલાક ટીપા પૃથ્વી પર પડ્યા હતા, જેમાંથી પ્રયાગરાજમાં પણ એક ટીપું પડ્યું હતું અને માન્યતા છે કે આ સ્થળ ખૂબ જ પવિત્ર છે। આ જગ્યા પર 3 નદીઓનો સંગમ થાય છે, જેથી અહીં સ્નાન કરવાથી મોક્ષ પણ મળે છે અને જ્યોતિષીઓની માન્યતા અનુસાર ગ્રહોની ચોક્કસ સ્થિતિમાં ફેરફાર થવાથી આવો યોગ બને છે, જેમાં ખાસ સૂર્ય અને બૃહસ્પતિને જોવામાં આવે છે, જેને સૂર્યનું એક ચક્કર લગાવવામાં પૂરા 12 વર્ષ લાગે છે અને જ્યારે તે સૂર્યને ચોક્કસ રીતે કોઈ પણ અને રાશિ સાથે મહાયોગ બને છે, જેને બનતા પૂરા 144 વર્ષ લાગે છે। તેથી આ જ કારણ છે કે મહાકુંભ 144 વર્ષમાં એક વાર યોજાય છે આવો મહાયોગ। મિત્રો, આ મહાકુંભ અત્યાર સુધીનો સૌથી મોટો મહાકુંભ માનવામાં આવશે, જેમાં 45 કરોડથી પણ વધારે લોકો ત્યાં પ્રયાગરાજમાં આવશે અને તેની વ્યવસ્થા માટે સરકારે 6500 કરોડ ફાળવેલ છે। મિત્રો, તમને આ વિડીયોમાંથી કંઈ જાણવા મળ્યું હોય તો કોમેન્ટમાં જણાવજો અને તમે આ મહાકુંભના મેળામાં જવાના છો કે નહીં એ પણ મને જણાવજો અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો મળીએ એક નવા વિડીયોમાં।